નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે એડીસી બેંક દ્વારા બી અવેર બી સિક્યોરના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો હતો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે 25 વર્ષ પહેલાં એડીસી બેંક ખોટમાં ચાલતી હતી, ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા પર વિશ્વાસ મૂકી મને બેંકનો ચેરમેન બનાવ્યો હતો. એ વખતે સૌના સાથ સહકાર અને સુચારુ આયોજન થકી એક જ વર્ષમાં બેંક ખોટ પૂરીને નફો કરતી થઈ. ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બેંકે 100 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. અમિતભાઈએ કહ્યું કે આ નાના માણસની મોટી બેંક છે. ખેડૂતો અને પશુપાલકોની 5 પેઢીઓએ પોતાના પરસેવાથી આ બેંકને સિંચી છે અને બેંકને ઝીરો નોન પરફોર્મિંગ એસેટ્સવાળી બેંક બનાવી છે. છેલ્લા 25 વર્ષમાં બેંકે અનેક નવા આયામો અને શિખરો સર કર્યા છે. દેશની 260 સહકારી બેંકોમાંથી રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે 100% ઈ બેન્કિંગ લાગુ કરનારી એકમાત્ર બેંક છે. આજે બેંકનું ટર્નઓવર ₹17,000 કરોડથી પણ વધુનું થયું છે. એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમ વખત શરૂ કરાયેલ સહકારિતા મંત્રાલયે સહકાર સે સમૃદ્ધિના સૂત્ર સાથે એક નવી દિશા આરંભી છે. દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં સહકારી બેન્કોમાં ડિજિટલ બેન્કિંગ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પહેલાં કોઓપરેટિવ બેન્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કંટ્રોલમાં નહોતી. તેને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી આરબીઆઈના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે, જેથી સમગ્ર દેશમાં સહકારી બેન્કો પહેલાંથી વધુ સ્પર્ધાત્મક અને પારદર્શક બની છે, એમ તેમણે ઉમેર્યું હતું. કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં એડીસી બેંકની ભૂમિકા અને કામગીરી વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં 100 વર્ષથી કાર્યરત એવી એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ આજે પૂર્ણ થઈ રહ્યો છે. 1925માં શરૂ થયેલી એડીસી બેંક નેશનલાઇઝ બેંકના વ્યાપ વચ્ચે પણ આગવી વિશ્વસનીયતા ધરાવતી સહકારી બેંક તરીકે 100 વર્ષ સફળતાથી પૂર્ણ કરે તે એક ઐતિહાસિક બાબત છે. સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતની સહકારિતા સંસ્થાઓમાંની શ્રેષ્ઠ સંસ્થા એટલે એડીસી બેંક, જેને સહકારથી સમૃદ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. આ પ્રસંગે એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટિના પરિણામે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં આજે એડીસી બેંક દેશની અગ્રણી બેંકોમાં સ્થાન પામી છે. દેશને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એડીસી બેંક અને સહકાર ક્ષેત્ર નોંધપાત્ર યોગદાન આપશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે બેંકની સિદ્ધિઓ, કામગીરી અને સમાજ સેવાની પ્રવૃત્તિઓ દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સેવા સહકારી મંડળીઓના પૂર્વ ચેરમેનો દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહમાં સાંસદ હર્ષદભાઈ પટેલ અને મયંકભાઈ નાયક, અમદાવાદના ધારાસભ્યો, વાગરાના ધારાસભ્ય, એડીસી બેંકના વાઇસ ચેરમેન જગદીશભાઈ પટેલ, સહકાર સેલના કન્વીનર બિપિન પટેલ, સહકાર સચિવ સંદીપ કુમાર, બેંકના હોદ્દેદારો, ડિરેક્ટર્સ, સીઈઓ, એજીએમ, કર્મચારીઓ, ખાતેદારો, વિવિધ મંડળીઓના ચેરમેન અને સભ્યો, જેતલપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી આત્મપ્રકાશદાસજી, સહકારી આગેવાનો, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.